હવે ક્લાઇમેટોલોજી આજથી આપણે ચાલુ કરીએ છીએ. આપણો પહેલો ટોપિક આને શરૂ કરીએ. ક્લાઇમેટોલોજીમાં કેટલી બાબતોનો અભ્યાસ કરવાનો આવશે. સૌથી પહેલાં તો જો તમારા સિલેબસમાં પહેલો જ એક ટોપિક લખેલો છે. આ પહેલો જ ટોપિક છે આબોહવા શાસ્ત્રનો. તમે સિલેબસ ભૂગોળનો જોશો ને એની બીજી લાઈનમાં જ આ વસ્તુ લખેલી હશે કે વાતાવરણીય સંરચના અને સંગઠન. આ ટોપિક એક ભણવાનો જે તમે અગાઉ ભણી ગયા છો, નવું નહીં હોય તમારા માટે. તમે પ્રાથમિક શાળામાં એમાં ભણી ગયા શોભાવરણ, ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, સમતાવરણ, મેઝોસ્ફિયર, થર્મોસ્ફિયર, એક્ઝોસ્ફિયર, આઇનોસ્ફિયર, આવું કંઈક વસ્તુ. આ જ પોર્શન છે વાતાવરણની સંરચના કે ભાઈ વાતાવરણ છે તો વાતાવરણમાં કયા કયા વાયુ આવેલા છે, વાતાવરણની અંદર જે સ્તર આવેલા છે તો એ કઈ રીતે જોવા મળે છે, વાતાવરણની અંદર કયા વાયુનું પ્રમાણ કેટલું છે. આવા બેઝિક ક્વેશ્ચન પૂછાતા હોય છે. હું તમને સાબિતી આપીશ હમણાં. એકદમ બેઝિક ક્વેશ્ચન. આ ટોપિકમાંથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 12 પ્રશ્નો પૂછાઈ ગયા છે. 2017 પછીની જ વાત કરું છું. એટલે એવરેજ કાઢીએ તો 2 સવાલ આની અંદરથી તમને જોવા મળશે. 1 થી 2 સવાલ. ઇઝી ટોપિક છે.